નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના બધા લેક્ચરોમાં પ્રકરણ 2 દ્રાવણોની ચર્ચા પૂરી કરી. દ્રાવણોની અંદર કમ્પ્લીટ બધી થિયરીઓ જોઈ. તેના પછી એના સ્વાધ્યાયના લખાણ સંબંધિત પ્રશ્નો હોય કે ઉદાહરણના એક્ઝામ્પલ, આ બધા આપણે છેલ્લા એક મહિનામાં જેટલા પણ લેક્ચર લીધા તેની અંદર આપણે દ્રાવણોની સંપૂર્ણ ચર્ચા કરી દીધી છે. હવે આપણે કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર પ્રકરણ 1 ઘન અવસ્થા, જે સોલિડ સ્ટેટ કહીશું, તેની વાત હવે કરવાની છે. એટલે હવે આજના લેક્ચરથી આપણે શરૂઆત, જે આજનું પહેલું લેક્ચર છે તે હવે ઘન અવસ્થા ઉપર શરૂ કરીશું. અને હવે આપણે જે પ્રકરણ 1 ની વાત કરવાની છે તેના ઉપર આપણે આવીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર ઘણી બધી એવી વસ્તુ હશે કે જે 3 ડાયમેન્શનમાં સમજવાની થતી હશે. તેને ધ્યાનમાં રાખી તમે જો સમજેલા હશો તો એના આધારિત જે MCQ ના જવાબ હશે, MCQ સોલ્વ કરવા માટે તમને ઘણા મદદરૂપ થશે. એટલે મોટાભાગે દ્રાવણોના જેટલા ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ આવતા નથી, પરંતુ જે MCQ રિલેટેડ જે ક્વેશ્ચન હશે એ સોલ્વ કરવા માટે અમુક નાના એવા 2 ગુણના દાખલા કહીએ એ પણ આ ચેપ્ટરની અંદર બને છે, પણ પ્રમાણમાં ઓછા દાખલા, પણ એ થોડું દાખલા બેઝ આ ચેપ્ટર અને થિયરી બેઝ ચેપ્ટર, અને વધુ આની અંદર સમજણ પડશે તો તમે પ્રશ્નો સારી રીતે સોલ્વ કરી શકો છો. મતલબ કે સમજી અને યાદ રાખવું પડે એવું ચેપ્ટર છે આ. ઘન અવસ્થાની વાત કરીએ એ પહેલા થોડી વાત કરી દઈએ ધોરણ 11 ની. આપણે ધોરણ 11 ની અંદર 2 અવસ્થાઓ વિશે કમ્પ્લીટ ભણીને આવીએ છીએ, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા. અને આની અંદર બી તાપમાન અને દબાણની અસર કરીએ તો તાપમાન અને દબાણની અસર ખાસ વાયુ અવસ્થા ઉપર વધુ થતી હતી અને પ્રવાહી ઉપર કમ્પેરમાં ઓછી હતી. એટલે આપણે વાયુ માટેના નિયમો યાદ કરીએ તો બોયલનો ચાર્લ્સનો નિયમ હોય, આદર્શ વાયુ સમીકરણ, ગ્રેહામનો વાયુ પ્રસરણ નિયમ, આ બધું ડિટેલમાં વાયુ અવસ્થા માટે ભણીને આવેલા છે. અને દ્રવ્યની જે બીજી અવસ્થા કહીએ પ્રવાહી અવસ્થા, એમાં પણ પૃષ્ઠતાણ હોય, સ્નિગ્ધતા, વહનશીલતાનો ગુણધર્મ, આ બધા ગુણધર્મો વિશે બી ધોરણ 11 માં માહિતી મેળવી છે. હવે આપણા માટે એક જ અવસ્થા બાકી રહે છે, ઘન અવસ્થા. એટલે જે દ્રવ્યની 3 અવસ્થાઓનો આપણે સંપૂર્ણ અભ્યાસ આ 11-12 સાયન્સ દરમિયાન ટોટલી થઈ જાય છે. એટલે 2 અવસ્થાઓની માહિતી આપણા જોડે કમ્પ્લીટ છે અને હવે આપણે એની માહિતી લેવાની ઘન અવસ્થાની. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે દ્રવ્યની વાત કરીએ. દ્રવ્ય એટલે ફરીથી એકવાર યાદ કરી દઈએ, દ્રવ્ય આપણે કહેતા હતા જે દળ ધરાવે અને જગ્યા રોકતું હોય એ વસ્તુને આપણે દ્રવ્ય કહેતા. પણ દ્રવ્યનું ભૌતિક અવસ્થાના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો દ્રવ્યનું ભૌતિક અવસ્થાના આધારે આપણે 3 અવસ્થામાં ઘન, પ્રવાહી અને વાયુ, આ રીતે આપણે દ્રવ્યની 3 અવસ્થાઓ પાડેલી છે. અને પ્રવાહી અને વાયુ વિશે આપણે 11મા ધોરણની અંદર ડિટેલ અભ્યાસ કરીને આવી છીએ. આપણે થોડું યાદ કરી લઈએ, ઘન, પ્રવાહી અને વાયુને આપણે કઈ રીતે અલગ પાડતા. આ વસ્તુ એવી છે કે આપણે પ્રાઇમરી લેવલથી ભણતા જઈએ છીએ કે ઘન પરમાણુ હશે તો ઘન અવસ્થાની અંદર કહીએ તો પરમાણુ આયનો છે એકબીજાની નજીક અને ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હશે, અસ્તવ્યસ્ત રીતે ગોઠવાતા નથી, કોઈ ચોક્કસ ક્રમમાં એકબીજાની વધુ નજીક. ખાસ અહીંયા આપણે ઘનમાં કહીએ તો કણો કહીએ, કણો મતલબ અહીંયા હશે અણુ, પરમાણુ હોય તો આયન હશે. આ અણુ, પરમાણુ કે આયન ગોઠવણી શક્ય એટલે એકબીજાની નજીક હશે. પ્રવાહીમાં આપણે વાત કરતા તો પ્રવાહીમાં ઘનની કમ્પેરમાં કણો કેવા આવતા, થોડા દૂર આવશે અને થોડા દૂર કણો આવતા, એના કારણે એકબીજા શું થશે, મુક્ત રીતે હરીફરી શકતા. અને મુક્ત રીતે હરીફરી શકે એટલે પ્રવાહીમાં કહીએ તો આપણે વહનશીલતાનો ગુણધર્મ જોઈએ. અને વાયુની અંદર કહીએ તો પ્રવાહીથી બી કણો કહીએ તો બી કણો કેવા હશે, ઘણા એકબીજાથી પાત્રમાં દૂર ગોઠવાયેલા. અને એટલે તો આપણે વાયુ અવસ્થામાં કયો ગુણધર્મ કહીએ, પ્રસરણનો ગુણધર્મ, બધે ફેલાઈ જવાનો ગુણધર્મ. આપણે રૂમમાં એક અગરબત્તી કરીશું તો એનો જે ધુમાડો હશે બધે જ ફેલાઈ ગયો હશે, જે સુગંધ હશે ફેલાઈ જશે. અને એનું કારણ કે એની અંદર જે અણુ, પરમાણુ, આયનોની વાયુ અવસ્થામાં ગોઠવણી હશે, એકબીજાથી ઘણા બધા દૂર કણો હશે. આમાં થોડા દૂર હશે અને આમાં તો એકબીજાની નજીક ગોઠવાયા હતા ઘન અવસ્થામાં. એટલે આપણે આગળ જોયું કે પ્રવાહી અને વાયુ બંનેની અંદર કહીએ તો કયો ગુણધર્મ જોવા મળતો, વહનશીલતા. વહનશીલતા મતલબ કે આપણે પાણી માટે જો પર્ટિક્યુલર વાત કરતા હોય તો પ્રવાહી માટે આપણે જે પાણીનું ઉદાહરણ લઈએ તો એને આપણે વહેવાનો ગુણધર્મ,
એ જાતે જ એક વહન પામી શકે. જે વહેવાનો ગુણધર્મ હશે એ પ્રવાહીની અંદર, અને વાયુમાં કહીએ તો વાયુના કણો બી પ્રસરણ પામે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપમેળે જઈ શકતા હતા. આપણે કોઈ બી વાત ધુમાડો કે હશે તો મુક્ત રીતે ફરી શકશે. અને આના પાછળનું કારણ હશે કે એના કણો વચ્ચે શું રહેલી હતી? જગ્યા રહેલી. અને કણો વચ્ચે જગ્યા હોવાના કારણે આ પ્રવાહીમાં બી થોડી જગ્યા હશે, વાયુમાં ઘણી વધારે જગ્યા હશે, પણ આ કણો વચ્ચે જગ્યા રહેવાના કારણે આ પ્રવાહી અને વાયુના અણુ હતા એ મુક્ત રીતે હરીફરી શકે. અને આ મુક્ત રીતે હરીફરી શકતા એટલે આપણે ગુણધર્મ કહેતા વહનશીલતા. અને વહનશીલતા એને ઓળખવામાં આવશે દ્રવ તરીકે. બીજું તો એને ઓળખતા આપણે એટલે ખાસ પ્રવાહી અને વાયુની પાઠની અંદર સ્ટાર્ટિંગમાં થોડી વાત કરેલી છે એના વિશે. હવે વાત કરીએ આપણે જે કરવાની છે ઘન અવસ્થા. ઘન અવસ્થામાં વાત કરતા હોશું તો ઘન અવસ્થામાં કણો વચ્ચે કોઈ જગ્યા રહેતી નથી. શક્ય એટલા અણુ હશે એકબીજાની નજીક ગોઠવવાનો પ્રયત્ન કરે, અને એકબીજાની નજીક ગોઠવાશે. એકબીજાની આની અંદર કહીએ તો જે કણો હશે, કણો મતલબ કે ઘનની રચના થઈ હશે ત્યારે અણુ વડે થાય, પરમાણુ હોય કે આયન હશે. તો આ જે અણુ, પરમાણુ કે આયન હશે એ કેવા હશે? એકબીજાની નજીક ગોઠવાયેલા છે. અને એકબીજાની નજીક ગોઠવાય મતલબ કે શું હશે? મુક્ત રીતે ફરી શકશે નહીં. પણ એટલે અહીંયા મુક્ત રીતે ફરી શકતા નથી. અહીંયા જે કણો, અણુ, પરમાણુ કે આયન હશે એ અણુ, પરમાણુ કે આયન એનું જે સ્થાન હશે એ સ્થાનની આજુબાજુ શું કરતા હશે? દોલનો કરતા હશે. એની જે વાઇબ્રેશન થતું હશે એટલા એ વિસ્તાર પૂરતા જ એરિયા હરીફરી શકતા હશે. એટલે અહીંયા જે દોલનો થાય પોતાની જગ્યા ઉપર જ રહે અને પોતે ખાલી મૂવમેન્ટ એટલી બતાવતા હશે. આ પ્રવાહી અને વાયુની જેમ ઘનની અંદર કણો એકબીજાની નજીક ગોઠવાયેલા હોવાથી એમને મુક્ત રીતે હરીફરી શકવા માટે કોઈ જગ્યા જ ન હોવાથી એ પોતાની જગ્યા ઉપર જ દોલનો ઉપર નીચે કે રીતે ગતિ કરતા હશે. અને આના કારણે જ કહીએ તો ઘનની અંદર આપણે કેવો ગુણધર્મ જોવા મળે? દ્રઢતા. પ્રમાણમાં આપણે દ્રઢતા એટલે કયો ગુણધર્મ કહીએ? મજબૂતાઈ. વચ્ચે કોઈ જગ્યા નહીં હોય એટલે પરસ્પર અણુ હશે એકબીજાથી ઘણા નજીક ગોઠવાયેલા હશે. અને ઘણા નજીક ગોઠવાયેલા હોય તો એના કારણે એની અંદર દ્રઢતા, એક મજબૂતાઈનો ગુણધર્મ આપણને જોવા મળતો. એટલે ઘન અવસ્થા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે ઘન અવસ્થાની અંદર જે કણોની ગોઠવણી, કણો મતલબ અણુ, પરમાણુ કે આયનની મદદથી ઘન બનેલો હોય. તો આ અણુ, પરમાણુ કે આયનથી જે ઘન બનેલો છે તેની અંદર કહીએ તો આ અણુ, પરમાણુ કે આયન શક્ય એટલે એકબીજાની નજીક ગોઠવાશે. અને નજીક ગોઠવાશે એટલે એકબીજા વચ્ચે જગ્યા રહેતી નથી. અને જગ્યા નહીં રહે એટલે કણો હશે મુક્ત રીતે હરીફરી શકતા નથી. અને મુક્ત રીતે હરીફરી ના શકે એટલે આવો વહનશીલતાનો ગુણધર્મ ઘનમાં આપણને જોવા મળતો નથી. અને ઘનની અંદર એના કારણે જ એક પ્રકારનો દ્રઢતા, મજબૂતાઈનો ગુણધર્મ આવતો હતો. ને ખાસ ઘનની અંદર આપણને જોવા મળતો જે દ્રઢતા કે મજબૂતાઈનો ગુણધર્મ હતો તેની આપણે અહીંયા વાત કરી. બીજી વાત કરવાની ઘન પદાર્થની કે આ ઘન પદાર્થનો આપણે ડિટેલમાં અભ્યાસ શા માટે કરીએ છીએ, એનાથી આપણને શું ફાયદો થશે? તો આ જે ઘન પદાર્થ લઈએ એની એક તો આપણે બંધારણ જાણતા હોઈએ, એની સંરચના જાણતા હોઈશું, કઈ રીતે ક્રમિક રીતે અણુઓની ગોઠવણી થયેલી હશે, કયા ક્રમમાં ગોઠવાયેલા છે, વચ્ચે કેટલું જગ્યા રહેલું છે. તો આ જે એના ઘનના બંધારણ, એની સંરચના, એના જે કહીએ ગુણધર્મો, આ બધાનો અભ્યાસ કરીને એટલે ઘનની ગોઠવણી કઈ રીતે, કઈ રીતે સ્થાન પામશે, એના ગુણધર્મો કયા પ્રકારના હશે, એની અંદર આપણે ચોક્કસ ફેરફાર કરી અને આપણે જેવા ગુણધર્મો જોઈતા હશે એવા ઈચ્છિત ગુણધર્મોવાળા પદાર્થ બનાવવા હોય તો આપણે એની અંદર કે ઘનના રચના જાણતા હોઈએ તો આપણે ચોક્કસ ફેરફાર કરી અને નવા પદાર્થો બનાવી શકીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, આપણે ધોરણ 10 માં આપણે નેનો ટેકનોલોજી ચેપ્ટર દરેક જણ ભણી આવે છે. નેનો ટેકનોલોજીમાં આપણે વાત કરી લીધી તો કાર્બન નેનો ટ્યુબની વાત હતી. તો આ કાર્બન નેનો ટ્યુબ હતી તો આપણે એની અંદરના જે ગુણધર્મોમાં ફેરફાર કર્યા હતા. એની કહીએ તો એલ્યુમિનિયમ કરતા વાહકતા વધારે, એલ્યુમિનિયમ જેવી એની વિદ્યુતની સુવાહકતા, કોપર જેટલી વાહકતા, વજનમાં હલકો પદાર્થ અને ગુણધર્મો ને બધા કહીએ કોપર, એલ્યુમિનિયમના મળતા હોતા હોય એવા ગુણધર્મોમાં આપણે ફેરવવા માટે જે કાર્બન નેનો ટ્યુબ કે નેનો ટેકનોલોજી
આખી જે વિકાસ પામી એના પાછળનું કારણ હશે કે ઘન પદાર્થનો ચોક્કસ અભ્યાસ કર્યો અને હવે આપણે ગુણધર્મોમાં શું બદલાવ લાવીએ, અણુ પરમાણુની ગોઠવણી કઈ રીતે બદલીએ, તો આપણે એની અંદર આ વસ્તુમાં ફેરફાર લાવી અને આપણે જે સારા એવા પદાર્થો, સારી ક્વોલિટી વાળા, વિદ્યુત વાહકતા હોય, ઉષ્મીય વાહકતા હોય એવા પદાર્થોની રચના કરી શકીએ છીએ. અને આના માટે અમુક એવા આવશે કે વિદ્યુત વાહકતા અતિ સુવાહક પદાર્થો બનાવવા હોય, વધારે તાપમાન સહન કરી શકે એવા, ઉચ્ચ તાપમાન સહન કરતા હોય એવા ઉચ્ચ તાપ પદાર્થો બનાવવા હોય, તો આ જે ઘન પદાર્થની જે ગોઠવણીઓ થયેલી છે એ ઘન પદાર્થની ગોઠવણીની અંદર આપણે ચોક્કસ અશુદ્ધિ ઉમેરવામાં આવે, એના બંધારણમાં કોઈ બીજી ધાતુ એડ કરીએ તો એવી રીતે આપણે ચોક્કસ પદાર્થો બનાવી શકીએ. એટલે આ બધા માટે આ ઘન પદાર્થોનું બંધારણ પહેલા તો કેવું હતું એ જાણવું ઘણું મહત્વનું થઈ જાય છે. અને એના માટે જ આપણે આ ઘન પદાર્થની અવસ્થાઓની બધી ડિટેલમાં ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે આ ખાસ શરૂઆતમાં જે આપણે બેઝિક માહિતી જાણતા હતા તેની વાત કરેલી છે. હવે વાત કરીએ ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓની. આ તો જનરલી કે શા માટે અભ્યાસ કરવામાં આવે છે, તેનાથી આપણને શું ફાયદો થાય છે તેની આપણે અહીંયા વાત કરી. હવે જોઈએ ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. આપણે જાણીએ છીએ કે દ્રવ્યની 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિ સ્થાયી અવસ્થા 2 પરિબળ ઉપર આધાર રાખતી હશે. હવે ખાસ અહીંયા ધ્યાનમાં લેવા જેવી વસ્તુ કે આપેલ તાપમાન અને દબાણ દ્રવ્યની કઈ અવસ્થા હશે. દ્રવ્યની કઈ અવસ્થા મતલબ એ ઘન અવસ્થા ધરાવે, પ્રવાહી અવસ્થા ધરાવે કે વાયુ અવસ્થા ધરાવે, એનો આધાર 2 વસ્તુ ઉપર હશે. એક આવશે આંતરાણ્વીય બળો અને બીજું આવશે ઉષ્મીય ઉર્જા. આંતરાણ્વીય બળો મતલબ કે આ આંતરાણ્વીય બળો કહીએ તો એક પ્રકારના કેવા હશે બળો? આકર્ષણ બળો છે. આકર્ષણ અપાકર્ષણ બળો જે કહીએ તો આકર્ષણ બળો, અપાકર્ષણ બળો જે બધા અસર કરતા હશે તેની વાત કરી. પણ મોટા ભાગે જે આકર્ષણ બળો હશે એની આની અંદર વાત કરવાની રહેશે. એટલે આકર્ષણ બળો હશે એ શું કરતા હશે? કણોને એકબીજાની નજીક રાખવાનું કામ કરે. અને બીજું આવશે ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા હશે, ઉષ્મીય ઉર્જા હશે એ કણોને શું કરશે? દૂર રાખવાનો પ્રયત્ન કરે. અને આ બંનેની જે બંને કહીએ તો કે વિરોધાભાસ પરિબળો કહી શકાય. આ 2 વિરોધાભાસ પરિબળોની જે અસર હશે એના પરિણામે આપણને દ્રવ્યની જે દ્રવ્ય કહીએ એની ભૌતિક અવસ્થા આપેલ તાપમાન અને દબાણ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે તે નક્કી કરવામાં આવતી હોય છે. એટલે પહેલું તો ખાસ ધ્યાનમાં રાખવાનું આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિ. એટલે ખાસ આની અંદર તાપમાન અને દબાણની પરિસ્થિતિ મહત્વની થઈ જાય. જો તાપમાન દબાણમાં ફેરફાર થાય તો એની અસર અવસ્થા ઉપર થવાની, અને આપણે અગાઉ થોડું એના વિશે જાણીએ છીએ. તો આ તાપમાન અને આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિ દ્રવ્ય કઈ અવસ્થા ધરાવતો હશે એની આધાર 2 બાબત ઉપર રહેલો છે: આંતરાણ્વીય બળો અને બીજું આવશે ઉષ્મીય ઉર્જા. આંતરાણ્વીય બળો કણોને એકબીજાની નજીક રાખવાનો પ્રયત્ન કરે, એકબીજા વચ્ચે આકર્ષણ હશે. અને ઉષ્મીય ઉર્જા કહીએ તો કણોને શું કરશે? દૂર રાખવાનો પ્રયત્ન. હવે અહીંયા ખાસ કહીએ કે ઉષ્મીય ઉર્જા કહીએ. ઉષ્મીય ઉર્જા મતલબ કે એક પ્રકારનો તાપમાનના જથ્થાને, તાપમાન જે હતો એ આપણે બતાવીએ તો તાપમાન એક પ્રકારે ઉષ્મીય ઉર્જાનો જથ્થો જ છે. હવે આની અંદર તાપમાનના આધારિત આપણે આખી વસ્તુ સમજવી હોય તો જો નીચું તાપમાન હશે તો નીચા તાપમાને કહીએ તો નીચા તાપમાને ઉષ્મીય ઉર્જાનો જથ્થો ઓછો હોય છે. અને નીચા તાપમાને કણો કેવા રહેતા હશે? એકબીજાની નજીક રહેવાનો પ્રયત્ન કરે. પણ સીધી જ વાત છે કે જેમ જેમ તાપમાન વધે એમ કણોની ગતિ શું થતી હતી? વધતી હતી. અને કણોની ગતિ વધે તો એકબીજાથી કણો કેવા થશે? દૂર થશે. સીધી વાત આપણે એનું ઉદાહરણ લેવું હોય તો આપણે જે કહીએ કે ઘન અવસ્થા કહીએ તો ઘન અવસ્થાનું ઉદાહરણ આપણે લીધું હોય બરફ. પણ આ બરફનું આપણે શું કરીએ? તાપમાન વધારીએ. તાપમાન વધારીએ મતલબ કે એક પ્રકારે ઉષ્મીય ઉર્જા વધારેલી. અને ઉષ્મીય ઉર્જામાં જો વધારો કરવામાં આવશે તો ઘન અવસ્થા આપણે બરફ કીધેલી, તાપમાન વધારીએ તો એ શેમાં ફેરવાશે? પ્રવાહીમાં. અને પ્રવાહી અવસ્થા મતલબ કે આપણે શું મળશે? એમાંથી પાણી મળતું. એટલે બરફમાં હશે ઘન અવસ્થા હતી, કણો નીચા તાપમાને એકબીજાની નજીક હતા. ઉષ્મીય ઉર્જાનું જે પરિબળ કહીએ એના કારણે નજીક રહેતા હતા.
પણ જેવું તાપમાન વધ્યું એવા કણો એકબીજાથી કેવા જવાનો પ્રયત્ન કરશે? દૂર જવાનો પ્રયત્ન કરશે. અને દૂર જવાનો પ્રયત્ન કરશે તો અવસ્થા બદલાય અને પ્રવાહી અવસ્થા. હજુ આપણે એની અંદર શું કરશું? તાપમાન વધારવામાં આવે. તો આ તાપમાન વધારવામાં આવશે તો પ્રવાહી પાણીમાંથી ફેરવાશે વાયુ અવસ્થા. અને વાયુ અવસ્થા મતલબ કે જે પાણીની બાષ્પમાં છે, આ પાણીની બાષ્પમાં રૂપાંતર થશે. એટલે આ રીતે ઉષ્મીય ઊર્જા ખાસ કણોને નજીક રાખવાનો, દૂર રાખવાનો અસર કરતી હતી. એ એક આ પરિબળ જોયું. અને બીજું કીધું આપણે આંતરાણ્વીય બળો, જે વિવિધ પ્રકારના આકર્ષણ બળો છે. હવે આની અંદર બી સીધી વાત છે કે જેમ આકર્ષણ વધારે હશે, આકર્ષણ વધારે હોય તો કણો એકબીજાની નજીક હોય. અને નજીક હોય તો આપણને દ્રવ્યની અવસ્થામાં હશે ઘન, થોડું આકર્ષણ ઓછું થશે તો પ્રવાહી અવસ્થા હશે. અને હજી આકર્ષણ ઓછું હોય તો કઈ અવસ્થામાં હશે? વાયુમાં. કારણ કે વાયુના અણુ હશે એમની વચ્ચે આકર્ષણ બળો કેવા હશે? નહિવત હતા. અને ઘનની અંદર કહીએ તો આકર્ષણ બળો વધારે હશે એટલે એકબીજાને દ્રઢતાથી જકડીને રાખતા હતા, એટલે આપણને મજબૂત મળતા હતા. એટલે ખાસ એમસીક્યુ માટે કે એની અંદર ધ્યાનમાં રાખવાનું પરિબળ કે આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કહીએ તો સ્થાયી અવસ્થા મતલબ કે તાપમાન અને દબાણે આપણને કઈ અવસ્થા સ્ટેબલ મળશે એના ઉપર બે પરિબળો આધાર રાખતા હતા: આંતરાણ્વીય બળો અને ઉષ્મીય ઊર્જા. આંતરાણ્વીય બળો કણોને જોડવાનો પ્રયત્ન કરે, પણ જો આંતરાણ્વીય બળો આકર્ષણ બળો ઓછા થાય તો કણો કેવા જશે? દૂર. પણ આંતરાણ્વીય બળો વધારે હશે તો કણો નજીક રહેશે. અને સીધી વાત છે કે નજીક હોય તો ઘન અવસ્થામાં. અને ઉષ્મીય ઊર્જા મતલબ આપણે જે તાપમાનના આધારે વસ્તુ સમજાવીએ, કારણ કે તાપમાન એક પ્રકારે ઉષ્મીય ઊર્જાનો જથ્થો બતાવે. તાપમાન નીચું હોય તો ઉષ્મીય ઊર્જાનો જથ્થો ઓછો હશે, પણ એ તાપમાન વધે એમ કણો કેવા થતા હતા? એકબીજાથી દૂર થતા. પણ આ બંનેની કમ્પ્લીટ ભેગી અસરના પરિણામે આપણને સ્થાયી અવસ્થા જોવા મળતી હતી. હવે આપણે આગળ વાત કરીશું આના કારણે, આ બે પરિબળોના કારણે જે ઘન અવસ્થાની આપણે સામાન્ય લાક્ષણિકતાઓ જોઈ શકીએ છીએ તેની હવે વાત કરીએ આપણે. ઘન અવસ્થાના લાક્ષણિક ગુણધર્મો જોઈએ, જેના આધારે આપણે ઘન પદાર્થને અલગ તારવીએ છીએ. તો પહેલું તો, અને આ વસ્તુ તો આપણે ઘણી વારથી જાણીએ છીએ, તે જ મુદ્દા આની અંદર લીધેલા છે. ઘન પદાર્થને નિશ્ચિત દળ હોય છે, કદ હોય છે અને આકાર હોય છે. આપણે કોઈ બી ઘન પદાર્થ લઈ લઈએ, દસ્તર લઈએ, કોઈ ટુકડો પથ્થરનો લેશો તો એનું દળ ફિક્સ હશે, જે આપણે વજન કહીએ તે. દળ ફિક્સ હશે, કદ ફિક્સ હશે. કદ મતલબ કે એના દ્વારા રોકાયેલી જગ્યા હશે તે બદલાતી નહીં હોય. આ વસ્તુ કદ માટે, વાયુ માટે કહીએ તો વાયુ માટે આ વસ્તુ કદ ફિક્સ નથી હોતું. તમે વાયુને જેટલી જગ્યા મળશે એ પ્રમાણે પ્રસરી જશે, તો એનું કદ હશે નિશ્ચિત નથી. પણ ઘન પદાર્થને તો દળ પણ નક્કી હશે, કદ પણ નક્કી હશે અને આકાર પણ નિશ્ચિત હોય છે. જ્યાં સુધી કોઈ પરિસ્થિતિ બદલવામાં ના આવે ત્યાં સુધી ઘન પદાર્થનો આકાર નક્કી જ હોય છે. એટલે ઘન પદાર્થ નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. આ એની ખાસ ખાસિયત હતી. પ્રવાહીમાં જોવા જઈએ તો આકાર આપણને નિશ્ચિત નહોતો મળતો. પ્રવાહીને આપણે જે પાત્રમાં ભરીએ તે પાત્રનો આકાર ધારણ કરે છે, પણ ઘનમાં આવું થતું નથી. ઘન પદાર્થ આપણે ગમે તે વસ્તુ ગમે તે જગ્યાએ મૂકશો, એનો જે દળ હશે, 1 કિલોગ્રામ વસ્તુ લીધી હોય તો 1 કિલોગ્રામ જ દળ રહેશે. એનો જે આકાર હશે એ પણ ફિક્સ રહેશે અને એના દ્વારા જે રોકાયેલી જગ્યા હોય, જે કદ હશે એ પણ નક્કી રહેતું હતું. એટલે ખાસ પહેલો ગુણધર્મ, ઘન પદાર્થ નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. બીજું એની લાક્ષણિક ગુણધર્મ, ઘનની અંદર આંતરાણ્વીય અંતર ટૂંકા હોય છે. આંતરાણ્વીય અંતર મતલબ કે આપણે જે ઘન પદાર્થમાં કહીએ તો કણોની ગોઠવણી જે કહીએ એકબીજાની નજીક થયેલી હોય છે. અને એકબીજાની નજીક થયેલી હોય તો જે બે અણુ વચ્ચે, બે પરમાણુ વચ્ચે કે બે આયનો વચ્ચેનું અંતર કેવું હોય? જો કણો એકબીજાની નજીક ગોઠવાય તો આંતરાણ્વીય અંતર કહીએ, બંને અણુ વચ્ચે, પરમાણુ વચ્ચેનું અંતર કહીએ તો તે ટૂંકા હશે, કારણ કે એકબીજાની નજીક ગોઠવાયેલા છે. તો બીજું ગુણધર્મ, ઘન અવસ્થાની અંદર આંતરાણ્વીય અંતર ટૂંકા જોવા મળે છે. ત્રીજું, આંતરાણ્વીય બળ જે કહીએ, આંતરાણ્વીય બળ મતલબ કે આપણે જે આંતરાણ્વીય આકર્ષણ કીધા હતા તે ઘનની અંદર કેવા હશે? પ્રબળ હતા. અને ઘણા પ્રબળ હતા એટલે જ એના અણુ, પરમાણુ કે આયન હશે એકબીજાની નજીક ગોઠવાતા હતા. એટલે અંતર જે કહીએ, અણુ એકબીજાની નજીક ગોઠવાયેલા
આનો અર્થ થશે કે બંને વચ્ચેનું અંતર કેવું ઓછું, અંતર ઓછું મતલબ ટૂંકા, પણ બંને નજીક નજીક ક્યારે ગોઠવાયા, એની વચ્ચે આંતરાણવી આકર્ષણ બળ હતા, આકર્ષણ કેવું હતું, પ્રબળ હતું, એટલે આકર્ષણ વધારે હોય તો એ વસ્તુ વધારે પ્રબળ આકર્ષણ હોય તો એ નજીક હોય તો એમની વચ્ચેનું અંતર કેવું કહેવાશે, ઓછું કહેવાય. એટલે બે વસ્તુમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવું, આંતરાણવીય અંતર ટૂંકા પણ આંતરાણવીય બળો કહીએ જે આકર્ષણ બળો હતા એ ઘનની અંદર પ્રબળ જોવા મળતા હતા. જે વસ્તુ પ્રવાહીમાં અને વાયુમાં આંતરાણવીય આકર્ષણ કહીએ તો આંતરાણવીય આકર્ષણ ઓછા હતા, ઘન કરતા પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ ઓછા છે અને એના કારણે વચ્ચે જગ્યા રહેતી હતી. વાયુમાં તો એનાથી પણ ઓછા હતા, એટલે કણો એકબીજાથી મુક્ત રીતે હરીફરી શકતા. આંતરાણવીય અંતર ટૂંકા, આંતરાણવીય બળ જે કહીએ, આંતરાણવીય આકર્ષણ બળ જે કહીએ, અંતર ટૂંકા પણ બળ કેવું હશે, પ્રબળ. બીજું ખાસ ચોથો ગુણધર્મ, જે ઘનની અંદર જે કણો હશે મતલબ કે કોના વડે ઘન બનેલો, કાં તો અણુ વડે, કાં તો પરમાણુ, અથવા કોના વડે એની ગોઠવણી થયેલી છે, આયન વડે. તો જે ઘનની અંદર જે કણોની ગોઠવણી હોય, કણોની ગોઠવણી મતલબ કહીએ કે અણુ, પરમાણુ કે આયનની ગોઠવણી હશે, તો આ આયન કણોની જે ગોઠવણી હશે એ કેવી હશે, નિશ્ચિત સ્થાને થાય. મતલબ કે કણો હશે નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય, એટલે એની જગ્યા હશે, એનું સ્થાન હશે, ચોક્કસ ત્રિજ્યાથી ચોક્કસ અંતરથી ગોઠવાતા હશે. એટલે કણોની ગોઠવણી નિશ્ચિત સ્થાને થાય અને જે એનું મધ્ય સ્થાન હશે તો એ મધ્ય સ્થાનની આસપાસ શું કરશે, દોલનો કરશે, કેમ કે મુક્ત રીતે તો ફરી શકતા નથી, એટલે મધ્યસ્થ સ્થાન હોય એ મધ્ય સ્થાનની આસપાસ શું કરશે, દોલનો કરે. કારણ કે ઘન પરમાણુની અંદર કહીએ તો ઘન પરમાણુ હશે મુક્ત રીતે હરીફરી શકતા નથી, અને મુક્ત રીતે હરીફરી શકતા નથી મતલબ કે એના સ્થાન જે હશે એટલી જ જગ્યામાં દોલનો કરશે. અને જે કણો કહીએ અણુ, પરમાણુ કે આયનની ગોઠવણી હશે એ નિશ્ચિત સ્થાને હશે, ફિક્સ સ્થાને ગોઠવાયેલા હોય અને એ પોતાનું જે મધ્ય સ્થાન હોય એની આજુબાજુ એટલામાં જ એની મૂવમેન્ટ થતી હશે, એટલામાં જે દોલનો કરશે. અને છેલ્લું ઘન પદાર્થમાં જોવા મળશે એક અસંકોચનીયતાનો ગુણધર્મ, મતલબ કે ઘન પદાર્થને કહીએ તો આપણે દબાવી શકતા નથી. વાયુના જેમ આપણે સંકોચન એનું નહીં થતું, દબાણ આપવાથી દબાવી નહીં શકાય, એટલે અસંકોચનશીલ કહીએ, અસંકોચનીયતાનો ગુણધર્મ કહીએ. અને બીજું ઘન પદાર્થ કેવા હશે, દ્રઢ જોવા મળતા. દ્રઢ મતલબ કે શું હશે, મજબૂતાઈ ધરાવતા હતા. એટલે ઘન પદાર્થની ખાસ લાક્ષણિકતાઓ નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવશે. બીજા નંબરે કહીએ તો આંતરાણવીય અંતર એના ટૂંકા હશે, નજીક હોય તો અંતર એમની વચ્ચેનું ઘટી જશે. આંતરાણવીય આકર્ષણ તો આંતરાણવીય બળો કહીએ તો પ્રબળ હશે. ચોથા નંબરે કહીએ તો ઘન પદાર્થની અંદર જે કણોની ગોઠવણી હશે એ નિશ્ચિત સ્થાને થયેલી હશે, મતલબ કે અણુ, પરમાણુ કે આયન કોઈ નિશ્ચિત સ્થાને ગોઠવાશે, એ જ મધ્યસ્થ સ્થાનની આજુબાજુ એ દોલનો કરતા હશે. અને છેલ્લું ગુણધર્મ કહીએ તો ઘન પદાર્થ અસંકોચનીય હશે, એને આપણે દબાવી શકતા નથી. બહારથી દબાણ વધુ પડતું લાગવું પડે તો બી દબાવી નહીં શકાય, વચ્ચે એટલી જગ્યા જ નથી રહેતી કે આપણે એને દબાવી શકીએ. એટલે અસંકોચનીય કહી શકાય, અદબનીય કહી શકાય. અને બીજું આના કારણે જ ઘન પદાર્થમાં દ્રઢતા, જે મજબૂતાઈ કહીએ તો દ્રઢતાનો ગુણધર્મ આપણને જોવા મળતો હતો. તો ખાસ અહીંયા બે પરિબળો અને જે ખાસ લાક્ષણિક ગુણધર્મો હતા ઘનના એ તૈયાર કરી લેવા અને આટલા મુદ્દા એની અંદર લખી લેવા. થેન્ક યુ.